અમરેલી જિલ્લાના લીલિયા વિસ્તારના ભાજપના નેતા વિપુલ દુધા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં અમરેલી ડીવાયએસપીએ સ્પષ્ટતા આપી છે। વિપુલ દુધાતે એક વાયરલ વિડીયોમાં દારૂ વેચાણનો આરોપ મૂક્યો હતો, જેના આધારે કનુ વાઘેલા નામના શખ્સ સામે તાત્કાલિક પગલાં લઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડીવાયએસપીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં 2024 દરમિયાન કુલ 5075 પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા, જ્યારે 2025ના એપ્રિલ સુધીમાં 1780 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જે નિયમિત કાર્યવાહીનો ભાગ છે। ત્યારે વિપુલ દુધા અગાઉ પણ ટ્રાફિક અને પોલીસની કામગીરીમાં ખોટી ભલામણો કરતા આવ્યા છે। પોલીસે જાહેરમાં જણાવ્યું છે કે કાયદાની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અને સચોટ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાઓનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 2024માં કુલ 5075 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં 1779 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પ્રોહિબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે। વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય, જેને પુંજા બાદર ખાતેથી પકડેલું હતું, તે બાબતમાં પણ કનુભાઈ પીએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે।